ક્રાંતિગુરુ પંડિત શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીની આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર અને 4 સેક્શન ઓફિસરની ભરતી રાજ્યના શિક્ષણ વિભાગે રદ કરી છે. ગઈકાલ મોડી સાંજે જાહેર થતા કચ્છના ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે ભારે ચર્ચા સર્જાઈ છે. ભરતી પ્રક્રિયામાં થયેલા નિયમભંગ અંગે પૂર્વ સેનેટ સભ્ય ડોક્ટર રમેશ ગરવાએ રાજ્યપાલ અને શિક્ષણ વિભાગ સમક્ષ રજૂઆત કરી હતી. જાન્યુઆરીમાં MN કોલેજ વિસનગરના આચાર્ય ડોક્ટર RD મોડની અધ્યક્ષતામાં રાજ્ય સ્તરીય તપાસ ટીમ કચ્છ યુનિવર્સિટીમાં પહોંચી હતી. તપાસ પૂર્ણ થયા બાદ 8 માસના અંતે શિક્ષણ વિભાગે તપાસ અહેવાલના અભ્યાસને અનુસરી ભરતી રદ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. ફરિયાદી તરફથી આક્ષેપ કરવામાં આવ્યો હતો કે નિમણૂક પામનાર ઉમેદવારો યુનિવર્સિટીમાં હંગામી ધોરણે કાર્યરત હતા અને કાયમી નિમણૂક માટે વડી અદાલતમાં દાખલ કરેલો કેસ પરત ખેંચવાની શરતે તેમને આ સ્થાન અપાયું હતું. વધુમાં ભરતી પ્રક્રિયામાં અલગ અલગ નિયમોનો પણ ભંગ થયો હતો. કચ્છ યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલપતિ ડોક્ટર DM બકરાણીયાએ ભરતી રદ થયાની પુષ્ટિ આપી શિક્ષણ વિભાગના આદેશનો અમલ કરાશે તેવું જણાવ્યું હતું. આ ઉપરાંત તેમણે કુલસચિવ અને વિદેશ પ્રવાસે ગયેલા ઉપકુલપતિ સાથે આ બાબતે વિસ્તૃત ચર્ચા કરી હતી અને આવનાર દિવસોમાં નિયમ અનુસાર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે તેવું તેમણે વધુમાં જણાવ્યું હતું. ગત વર્ષે કચ્છ યુનિવર્સિટીમાં નોન ટીચિંગની 5 જગ્યાઓ, એક આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર અને 4 સેક્શન ઓફિસરની તદ્દન નિયમની વિરુદ્ધ, ભરતી પ્રક્રિયાના નિયમની વિરુદ્ધ અને કૌભાંડ સાથે એની લેખિત પરીક્ષામાં પણ મોટા પાયે ગેરરીતિ આચરવામાં આવી હતી. અમે શરૂઆતથી જ માન્ય કુલપતિ, રજિસ્ટ્રાર તમામ લોકો અને શિક્ષણ વિભાગમાં આ બાબતે સતત અમે રજૂઆત કર્યા હતા કે આમાં ખોટું થયું છે, આપ શિક્ષણના હિતમાં આને સુધારો કરો. પણ ગમે તે કારણસર ક્યાંક ને ક્યાંક આ આખી ભરતી પ્રક્રિયામાં કુલપતિ ડોક્ટર મોહન પટેલ અને રજિસ્ટ્રાર અનિલ ગોરના પણ હાથ ખરડાયેલા છે. એમને આખી પ્રક્રિયાને સરકારને શરૂઆતથી જ ઊંધા ચશ્મા પહેરવાનો પ્રયત્ન કર્યો અને આખરે આજે અમારો સત્યનો વિજય થયો છે. સરકારે રાજ્યના ઉચ્ચ શિક્ષણ વિભાગ તાકીદની અસરથી એક પત્ર શિક્ષણ નિયામકને પાઠવી અને આ ભરતી રદ કરવાનો 6 તારીખે એક વિશેષ ઓર્ડર બહાર પાડ્યો છે અને અમારી સત્યની વિજય થયો છે. ખરેખર શિક્ષણ જગતની અંદર આ માટે આવી ભ્રષ્ટાચાર થાય અને અનેક ફરિયાદો પછી આવું થાય એક અલગ રૂપ છે. અને હું તો એનાથી વધારે કહું છું કે ભૂતકાળમાં જ્યારે રજૂઆત કરી ત્યારે કુલપતિ ડંકાની ચોટ પર અને છાતી ઠોકીને અમને કહેતા એક દસુભાર પણ આમાં ગેરરીતિ હોય તો હું મારા પદ પરથી એ ઘડીએ રાજીનામું આપી દઈશ. તો અત્યારે કુલપતિ અત્યારે અમેરિકામાં છે. તો હું એવું ઈચ્છું છું કે ખરેખર તમે કચ્છના શિક્ષણના હિતે છો ને તમે પોતાનું પાડેલું એક શિક્ષણવિદ તરીકે પાડેલું બોલ પાડતા હો, રાજનેતાની જેમ ફરીને જતા હો, તો અમેરિકાથી જ આપણે રાજીનામું આપવું જોઈએ અને કચ્છને શિક્ષણ હિત માટે પહેલ કરવી જોઈએ. હું 2005 થી કાર્યરત છું, પણ 2007 થી મહેકમ ઉપર સિલેક્શન થયું હતું. એમાં 5 વર્ષ અમે ફિક્સ પેમાં પસાર કર્યા અને 2012 થી અમારા સ્કેલ ચાલુ થયું હતું. તે 2012 થી ગણું કે 2007 થી ગણું, પણ અત્યાર સુધીમાં 2 પ્રમોશન અમારા થઈ ચૂક્યા હોય, જેમાંથી એક પણ આપવામાં આવ્યું નથી. ને આ વખતે 2024માં જે બિન શૈક્ષણિક સ્ટાફની ભરતી કરી કે જેમાં 4 સેક્શન ઓફિસર ને એક આસિસ્ટન્ટ રજિસ્ટ્રારની પોસ્ટ હતી, તો એમાં એ લોકોએ તદ્દન હંગામી ધોરણે કાર્ય કરતા કર્મચારીઓને આમાં સિલેક્શન કરીને એપ્લાય કરાવ્યું, સિલેક્શન કર્યું અને એ પોસ્ટ એપોઇન્ટમેન્ટ કરી દીધી એ લોકોની અને સરકારશ્રીમાંથી કોઈ મંજૂરી લીધી નથી. ને આ જગ્યામાં ખરેખર 50% પ્રમોશન થી હતી અને 50% સીધી ભરતી હતી. અને સીધી ભરતીમાં એવું હતું કે જે લોકો સ્કેલમાં કામ કરતા હોય રેગ્યુલર એને જ એપ્લાય કરી શકે એમ હતા. અને પ્રમોશનમાં અમારે 4નું પ્રમોશન હતું, કારણ કે અમારો ઓલરેડી ટાઈમ થઈ ચૂક્યો હતો પ્રમોશનનો અને એ અમને હકથી વંચિત રાખવામાં આવ્યા. એટલે હવે જો સરકારશ્રીનો નિર્ણય આવી ગયો છે કે એ લોકોને આ ભરતી રદ કરવી, તો હવે એ ભરતી રદ કરીને એ લોકોને આ જગ્યા ઉપરથી છૂટા કરવા જોઈએ અને અમને જે પ્રમોશન આપવાનું થાય છે એ કાયદેસર આપી દે એવી વિનંતી છે.